નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. ચૂંટણી પંચમાં હાલ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એકમાત્ર ઓથોરિટી. બે ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે યુદ્ધના ધોરણે હવે કવાયત હાથ ધરવામાં આવશે. તો બંગાળમાં મમતાની એકલા ચાલો નીતિ, 42 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર. ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ, કોંગ્રેસને હજી પણ જોડાણની આશા. તો 15 વર્ષમાં $100 અબજનું રોકાણ અને 10 લાખ નોકરીનું સર્જન. ભારત અને EFTA દેશોની વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. તો બ્રિજ કે હોડીની વ્યવસ્થા નહીં થાય તો ઉત્તરવાહિની પરિક્રમા પર બ્રેક. વડોદરાની હોડી હોનારતની વિપરીત ઇફેક્ટ જોવા મળી છે અને તેને જ અંતર્ગત બ્રિજ કે પછી હોડીની વ્યવસ્થા નહીં હોય તો ઉત્તરવાહિની પરિક્રમા જે કરવામાં આવતી હોય છે તેની ઉપર બ્રેક લગાડવામાં આવશે. તો મોડી રાત્રે 1:30 વાગ્યે અટલ બ્રિજના છેડાની પાસે કારમાં પુરુષ મિત્રની સાથે બેઠેલી મહિલા કોન્સ્ટેબલની દાદાગીરી જોવા મળી. દીપક ઓપન એર થિયેટરના સ્થાને હવે અતિથિ ગૃહ બનાવવામાં આવશે. ડભોઈ ખાતેના લોકો વર્કશોપ અને 5 રેલવે સ્ટેશન પરના સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવશે. તો ભારતની સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ $10,000 કરોડ પહોંચશે. ભારતમાં રમતોની લીગની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે તો હોકીની વર્ષોથી બંધ પડેલી લીગ ફરી શરૂ થવા જઈ રહી છે. સોનામાં તેજીનો રેકોર્ડ સર્જાતા નવી માંગ રૂંધાઈ. દેશમાં હવે દાણચોરી વધુ વધવાની ભીતિઓ સેવાઈ રહી છે. તો તાપી જિલ્લાની વ્યારામાં જનમેદનીને સંબોધી દેશની અડધી વસ્તીની સંપત્તિ જેટલું ધન માત્ર 22 લોકો પાસે છે, રાહુલ ગાંધીએ કહ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ભારતનો ક્રિકેટ વિશ્વ પર દબદબો. ત્રણેય ફોર્મેટના ICC રેન્કિંગમાં નંબર 1 જોવા મળી. તો ઇંગ્લેન્ડની સામે સતત 4 ટેસ્ટની જીતના કારણે ભારત રેન્કિંગમાં ફરી ટોચ ઉપર, ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે. મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ પક્ષ પલટો. પૂર્વ મંત્રી રાજેન્દ્ર કટારિયા સહિતના નેતા ભાજપમાં જોડાયા. મિસ વર્લ્ડ 2024 112 દેશોની સુંદરીઓની સ્પર્ધામાં મિસ ઇન્ડિયા સિની શેટ્ટીએ દિલ જીત્યા. તો ઇબ્રાહિમ અને પલક તિવારીની જાહેરમાં લાગણીભરી ચેષ્ટાઓ જોવા મળી. ઇબ્રાહિમે પલકને હાથ પકડી અને ગાડી તરફ દોરવી. તાજેતરના અભ્યાસમાં વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી. તેમના દ્વારા ચેતવણી આપવામાં આવી છે આગામી દાયકામાં આર્કટિકનો તમામ બરફ પીગળી જશે. તો ઉડ્ડયન સેક્ટરના નિષ્ણાંતોએ અંદાજ વ્યક્ત કર્યો. આ વખતે ચૂંટણીમાં હેલિકોપ્ટર અને ચાર્ટર વિમાનની માંગ 40% વધશે. માંજલપુરનો યુવાન ગોરજ પાસે મોતને ભેટ્યો. વૃદ્ધ બાની ખબર જોઈ અને પરત ફરતા અકસ્માત થયું હતું અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો વડોદરામાં 75,753 વિદ્યાર્થીઓ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. પહેલા દિવસે ગુલાબ અને ગોળધાણાની સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આત્મનિર્ભર શેર બજાર. વિદેશી રોકાણકારોએ 6 વર્ષમાં 3.5 લાખ કરોડ આપણા શેર માર્કેટમાંથી પાછા ખેંચ્યા. તો દરમિયાન ઘરેલું રોકાણકારોએ 6.7 લાખ કરોડ રોક્યા. તો વડાપ્રધાન મોદી 12 માર્ચે આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન રજૂ કરશે. 5 એકરનો ગાંધી આશ્રમ 55 એકરમાં વિકસાવવામાં આવશે. તો કડવા લેવા સમાજ વેપારી કારોબારીનો એક પણ સભ્ય ST બસમાં જતો નથી. આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10 અને 12ના 75,353 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. પ્રથમ 15 મિનિટ પેપર વાંચવા માટે મળશે તો છેલ્લી 10 મિનિટમાં બેલની બાદ પુરવણી નહીં આપવામાં આવે. સર સયાજીરાવ ગાયકવાડની આજે 161મી જન્મ જયંતિએ 102 વર્ષ પછી જિલ્લા વહીવટી તંત્રના નવા યુગનો પ્રારંભ. આજથી કલેક્ટર કચેરી ધમધમશે છેલ્લી ઘડી સુધી. ઇલેક્ટ્રિક કામગીરી અને ફર્નિચર ગોઠવવા દોડધામ જોવા મળી. ગુજરાતભરના 50 મંડળોએ બનાવેલી વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી. કલેક્ટરના નેજા હેઠળની કચેરીઓમાં ઘોડિયાઘર બનાવવાનો નિર્ણય બસ 2018થી કાગળ પર જ રહ્યો છે. તો મુલાકાત માટે આવતી રોજની 200 મહિલાઓ માટે કોઈ જ વ્યવસ્થા જ નથી. શર્ટના કિસ્સામાં મોબાઈલ મૂક્યો હોવા છતાં પણ ઠગનો ભીડનો લાભ લઈ અને હાથફેરો કરવામાં આવ્યો. સેનાના પૂર્વ મેનેજરનો 1.58 લાખનો મોબાઈલ મંદિરમાં દર્શન કરતા ચોરાયો. તો રાજ્યમાં દર વર્ષે સરેરાશ 700 સગર્ભાના મોત નીપજે છે. મૃત્યુદર ઘટાડવા માટે 1 એપ્રિલથી સરકારની નવી યોજના અમલી બનાવવામાં આવશે. હાઈ રિસ્ક સગર્ભાઓને સારવારની સાથે 15,000ની સહાય આપવામાં આવશે.
તો બિઝનેસમાં સફળતા માટે લક્ષિત ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરવું. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો રોમાંચક મેચમાં દિલ્હી અંતિમ બોલે 12 રનથી વાત કરીએ તો જીતી અને પ્લે ઓફમાં પહોંચી. સાત્વિક અને ચિરાગની જોડીએ બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું. તો સ્ટાર્સ ફ્લોપ શાર્દુલ શો યથાવત જોવા મળ્યો. રણજી ટ્રોફી ફાઇનલ મુંબઈના 224 રન સામે વિદર્ભનો સ્કોર 31/3 જોવા મળ્યો. તો બંગાળમાં મમતાએ તમામ સીટ પર ઉમેદવારો ઉતાર્યા. ટીએમસી એકલ પંડે ચૂંટણી લડશે તો ઇન્ડિયાને આંચકો. દુબઈમાં પિરામિડના આકારમાં કાર્બન ન્યુટ્રલ વર્ટિકલ સિટી બનશે. 10 લાખ લોકો રહી શકશે. તો વારસિયા રોડ પર પુત્રે માથામાં પાઇપ ફટકારી અને માતાની હત્યા કરી. ફોટો પોતાના ડીપીમાં મૂક્યો. પુત્રની કેફિયત ભવિષ્યમાં માતાને પડનારી મુશ્કેલીઓથી બચાવવા તેની હત્યા કરી હોય તેવું સામે આવ્યું છે. તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ભારત અને 4 દેશોના યુરોપિયન બ્લોકની વચ્ચે મુક્ત વેપાર સમજૂતી. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ. 16.76 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. તો રેલ રોકો પંજાબમાં ઠેક ઠેકાણે આંદોલનકારી ખેડૂતો રેલવેના પાટા ઉપર બેઠા. લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ પીએમ મોદી આવતીકાલે અમદાવાદમાં. ટીએમસીએ 42 ઉમેદવારોની યાદી જાહેર કરી. યુસુફ પઠાણને બહેરામપુરમાંથી ટિકિટ આપવામાં આવી છે. તો ચકલાસીમાં 1.71 કરોડના ખર્ચે બનેલો રોડ 4 દિવસમાં તૂટી ગયો. ચકલાસી નગરપાલિકામાં વહીવટદારના રાજમાં 4 દિનો કી ચાંદની જોવા મળી. દાહોદ જિલ્લાને 314 કરોડના વિકાસના કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સંશેલી વન વિભાગ દ્વારા પટેલ સો મિલને સીલ કરવામાં આવી છે. કપડવંજ તાલુકાના નીજામિયામાં ઉનાળા પૂર્વે જ પાણીની સમસ્યા જોવા મળી છે. તો દેશ ઇલેક્શન મોડમાં આવી જશે. શેર બજારમાં તેજીનો માહોલ ચાલુ રહેશે. બેજાબાજની રડારમાં ધારાસભ્ય બીજી વાર બન્યું ડમી ફેસબુક એકાઉન્ટ. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ડમી એફબી એકાઉન્ટ બન્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ રણજી ફાઇનલ અય્યર રહાણે ફેલ પણ શાર્દુલની ઓલરાઉન્ડર રમતથી મુંબઈનો વળતો જવાબ. તો ટેસ્ટ રેન્કિંગમાં પહેલા ક્રમે પહોંચતા ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર 1 પર જોવા મળ્યું. ફન સ્ટ્રીટમાં લોક જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા. તો વારસિયામાં પુત્રે સળિયાથી હુમલો કર્યા બાદ માથું દિવાલમાં પછાડી જનેતાની હત્યા કરી. આ એક ક્રૂરતાપૂર્વક જે બનાવ સામે આવ્યો છે વડોદરાના વારસિયા વિસ્તારમાંથી કે એક પુત્રએ સળિયાથી પોતાની માતા ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ તેનું માથું દિવાલમાં પછાડી જનતાની હત્યા કરી છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. નરેન્દ્ર મોદીએ આઝમગઢ જિલ્લામાં મંડુરી એરપોર્ટ સંકુલમાં 34,700 કરોડની 782 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તો ચૂંટણી કમિશનરનું રાજીનામું એ લોકશાહી માટે ખતરો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુને કહ્યું. ઢોલ નગારાના તાલે મહિલાઓએ ભાંગડા કર્યા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પહેલા રવિવારે 303 કિલોમીટરની સાડી રનનું આયોજન કરવામાં આવ્યું. તો જાંબુઆ પાસેથી 87 લાખનો દારૂ ભરેલો ટ્રેલર ઝડપાયું. હાઈવે ઉપર રામદેવ આઈમાતા હોટલની પાસે પરોઢિયા પોલીસનું સફળ ઓપરેશન. બોગસ બિલોને આધારે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. બોડેલી ખાતે 461 લાખના ખર્ચે બંધાનાર એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં 2,839 અને વાત કરીએ ચાંદીમાં 3,036નો ઉછાળો જોવા મળ્યો. નીતિશ ભારદ્વાજ તાજેતરમાં તેમની બીજી પત્ની સ્મિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. તમને પાપા કહેતી મને અણગમો લાગે છે. દીકરીઓએ કૃષ્ણા પર આરોપ લગાવ્યો છે. તો રામાનંદ સાગરની સિરિયલમાં રાધાની ભૂમિકા ભજવનાર રેશમા મોદીને ઓળખવી મુશ્કેલ. ભૂપેશ બધેલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ રાજસ્થાનમાં કોંગ્રેસના મોટા નેતાઓની ઉપર ચૂંટણી લડવા માટે દબાણ. તો હરિયાણામાં ભાજપ સાંસદ બ્રિજેન્દ્રસિંહ કોંગ્રેસમાં જોડાયા. યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી પશ્ચિમ બંગાળના બહેરામપુરથી લોકસભાની ચૂંટણી લડશે. તો યુસુફની પોલિટિકલ ઇનિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની એક્ઝામ શરૂ થઈ રહી છે. બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. તો બોર્ડના પરીક્ષાર્થીઓ અને વાલીઓ બેઠક વ્યવસ્થા જોવા માટે ઉમટી પડ્યા હતા. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ભારત EFTA વચ્ચે FTA 15 વર્ષમાં 8 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. તો મોદીની દખલ બાદ પુતિને પરમાણુ હુમલાની યોજના પડતી મૂકી હતી. આગામી 15 માર્ચ સુધી 2 નવા ECની નિમણૂક થવાની વકી જોવા મળી.
તો જમીન ગુમાવનાર ખેડૂતોને અન્યાયના મુદ્દે 14મીએ કલેક્ટરને આવેદનપત્ર આપશે. હવે ભાજપામાં કોંગ્રેસીઓની હાંડલા કુસ્તી, અલ્પેશ અને હાર્દિકનું શું થશે તે હાલ સવાલ ઊભો થયો છે. અમદાવાદ લઈ જવાઈ રહેલો 87 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તો કેપિટલ ગેઇન બોન્ડમાં રોકાણ દ્વારા ઉપયોગી આવકવેરા આયોજન 22,620 પાર થતાં વધે ઘટે 22,804 અને 23,000 તરફી ઝડપી ચાલ જોવામાં આવશે. 74,281 સેન્સેક્સ માટે મહત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. તો વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય નિલેશ શાહે કહ્યું, ભારતમાં 10 વર્ષની સરખામણીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બમણો વધારો થયો છે. બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તો કેટલાક ડમી હોવાની આશંકા. રાજ્યમાં 6.65 લાખ રેશન કાર્ડ બ્લોક કરાતા જ 29 લાખ લોકો લાભથી વંચિત. ઇંગ્લેન્ડના ટેસ્ટ સિરીઝમાં 4-1થી હરાવી ટીમ ઇન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને પહોંચી. તો ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં નંબર 1 પર જોવા મળ્યું. ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર પૂરનો પ્રકોપ જોવા મળ્યો, જેમાં 21 લોકોના મોત નીપજ્યા છે તો અસંખ્ય લોકો હજી પણ લાપતા છે. ચંદ્ર બાદ હવે સમુદ્રનો વારો. અભ્યાસ માટે માનવી 6 કિલોમીટર નીચે સુધી જશે અને દેશના સમુદ્રયાન વિશે જાણશે. તો ભારતને વિકસિત બનાવવા દોડી રહ્યો છું, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું. આઝમગઢમાં સપા પર વડાપ્રધાનના પ્રહાર. પરિવારના લોકો જેને પોતાનો ગઢ સમજતા હતા એ ગઢ ધરાશયી થઈ ચૂક્યો છે. તો વડોદરાનો પૂર્વ ક્રિકેટર TMCમાંથી રાજકીય ઇનિંગની શરૂઆત કરશે. યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર બન્યા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.